હમણાં હવે આપણે જાય છીએ રતનપોળમાં અને ગરમી તો બહુ ગજબની છે. કેટલા 1:30 વાગ્યા છે. હવે અહીંયાથી આપણે 3:30 વાગે નીકળી જાય ને તો આપણે ડાયરેક્ટ પહોંચી જાય અહીંયા રૂમ ઉપર 4 વાગ્યા સુધી. અને બસ પછી આપણે ડાયરેક્ટ જવાનું છે સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. અને આ ટાઈપનો છે કંઈક રતનપોળનો આ એન્ટ્રન્સ છે. અહીંયા ઘણી જ બધી વેરાયટીઝ ને ઘણો બધો મળતો હોય છે. આપણે ક્યારે આવ્યા નથી અહીંયા રતનપોળમાં, આ ફર્સ્ટ ટાઈમ છે. લેટ્સ સી, હવે જોઈએ કઈ ટાઈપનું જે શું છે. તો બસ મમ્મી, કૃપા અને પપ્પા ત્રણે પાછળ હવે કપડાં ને બધું જોઈએ છે. અહીંયા બહુ જોરદાર છે લગ્નના કપડાં ને કાંઈ પણ લેવા હોય, ચણિયા ચોળી એવો બધો ટ્રેડિશનલ, વેસ્ટર્ન, સાડી, તો ઘણું બધું અહીંયા મળે છે લેડીઝ જેન્ટ્સ બંને માટે. તો આપણે તો હમણાં કાંઈ લેવું નથી, કૃપા બસ એમાં જ જોઈએ છે. તો ત્યાં સુધી બસ આપણે અહીંયા ફરીએ અને અહીંયા જોઈએ બીજો શું છે. લાઈક આપણે તો અહીંયા ફોટોગ્રાફીને એ જ કરશું, બાકી તો આપણને કાંઈ ખાસ અહીંયા કરવો નથી. આ ટાઈપની કાંઈક ગલીઓ છે રતનપોળની. પોળ મતલબ ગલી, શેરી. બહુ જોરદાર છે ને ઘણી લાંબી હશે આઈ થિંક. આટલા સુધી જ છે રતનપોળ. આ બોર્ડ પૂરો થયો એટલે બસ રતનપોળે પૂરી. તો આખો આ એરિયા હતો એટલામાં હતી આખી રતનપોળ. હવે અહીંયાથી ઘણો બધો લાઈક 3 દરવાજા અને ભદ્રકાળી માતાનું મંદિર ને એ બધું અહીંયા છે. બાકી 2-3 પોળ ને એ છે, એ પણ આ બાજુ છે. આઈફોન કે મારા મોબાઈલમાંથી એકાદ મોબાઈલ પડી ન જાય, નકર અટકી રહેશું. આઈફોન હીટ થાય છે અને એમાં જ હવે એનો આપણે યુઝ કરીએ છીએ. અહીંયા આપણે કોઈકને પૂછીએ 3 દરવાજા કેટલા દૂર છે. કાકા 3 દરવાજા કેટલા દૂર છે? અચ્છા, ઓકે. અહીંયા હામું જ છે, હામું સામે જ છે. અહીંયા મિત્રો અહીંયા છાયામાં ઊભા છીએ. હમણાં પાણીની બોટલ લીધી, બધી પાણીની બોટલ ને પપ્પા અને કૃપા પાસે જ છે. તો હવે આપણે આ ફરવા માટે ખપશે થોડોક પાણી અને બસ આગળ પછી થોડીક શેલડી ને એ બધું પીએ અને નીકળીએ. હવે ગરમી ખતરનાકમાં ખતરનાક ગરમી છે. મિત્રો આવી ગયા 3 દરવાજા અને અહીંયા જ ક્યાંક ભદ્રકાળી માનું મંદિર પણ છે. અને 3 દરવાજામાંથી એક દરવાજા પાસે 400 કે 600 વર્ષ જૂનો એક અખંડ દીવો પણ ચાલુ છે. તો એ પણ આપણે ફિગર આઉટ કરીએ, ગોતીએ ક્યાંય મળે તો આપણને. અહીંયા સાઈડવાળામાં હોઈ શકે. તો પહેલાં આપણે એ બાજુ જ હાલીએ. આ ટાઈપનું છે અહીંયા આખું. અહીંયા ભાઈ કહે છે કે આપણે અહીંયા ક્યાંક ઝંડા જેવો છે એની આજુબાજુ જ છે. હવે ઝંડો ક્યાં છે મને તો કંઈ દેખાતું નથી અહીંયા. અચ્છા, અચ્છા, ઓકે, વાળો છે. અચ્છા, આ જે છે ને ઈ દીવાની વાત હતી. લક્ષ્મી માનો કે એવું કંઈક છે. 600 વર્ષથી ચાલુ છે. કે આ જે લાલ દરવાજાવાળી માર્કેટ હોય ને એ આ જ છે માર્કેટ. તો અહીંયાથી આપણે આગળ જઈએ એટલે રતનપોળ આવી જાય. આ આપણને ખબર નથી, આ હમણાં જાણવા મળ્યો. મને લાગો તો ખરો કે એ ટાઈપનો જ છે, પણ મેં કીધું હવે ખબર નહીં. આવા બીજા પણ વિસ્તાર હોય તો આઈડિયા ના આવે. તો બસ મિત્રો હવે આપણે શેલડીનો રસ પી લઈએ. ઘણી વાર થઈ ગઈ. ઓહો વાહ, બરફ સાથે બરફ વગર એક આપજો ને. બરફ ઢગલો નાખ્યો છે ભાઈએ, ભરીને બરફ નાખ્યો છે. પણ સારો મીઠો છે. હા ભાઈ, આપણે ફરતા અહીંયા પતાસા પોળની સામે આવી ગયા છીએ. અહીંયા 2 પોળ છે, એક દોશીવાડાની પોળ અને ઓ બાજુ સામે છે પતાસા પોળ. ઓ ભાઈ ફૂલ હેરિટેજ યાર. ક્લાસ આ જુઓ ખાલી તમે. વાવ મેન, વાવ, ગજબ ભાઈ. આ દોશીવાડાની પોળ. તો હમણાં આપણે હાલો અહીંયા હાલીએ. અને અહીંયા પણ ઓ વાવ યાર, અહીંયા પણ આખો અલગ છે બધો. ઘણો જૂનો છે, ફૂલ હેરિટેજ. ઓહો વાહ. તો અહીંયા આઈ થિંક બધાના ઘર ને દુકાનો ને બધો મિક્સમાં છે. વાહ, પણ જગ્યા બહુ મસ્ત છે. અહીંયા સન્ડેના તો હેરિટેજ વોક પણ થાય છે. એ લગભગ કાલુપુર સ્વામીના મંદિરથી થાય છે. 100 કે 150 રૂપિયા લે છે. અને બધો આખો અહીંયા અમદાવાદમાં જ્યાં છે તો એમાં બધો ફરાવે, લાઈક જૂની જગ્યા ને એ. અને આ વાવ મેન, બહુ મસ્ત છે યાર. ફૂલ ફોટોગ્રાફી પ્લેસ, ફૂલ. અહીંયા પણ જો આ પ્રિન્ટિંગ પ્રેસ આવારો. વાહ, ઓહો ભાઈ વાવ. તો આ છે અમદાવાદની પોળ. સૌથી જૂનો એરિયા, સૌથી માતાવાળો ખાંચો.
તો અહીંયા તો આપણે આવી તો આપણને ટાઈમ ખૂટે એટલી ફોટોગ્રાફી લોકેશન છે, બધી જૂની બધી એમ. તો મિત્રો અહીંયા ગાડીઓનો ખાલી પાર્કિંગ જુઓ તમે, કઈ રીતના ખતરનાક પાર્કિંગ કર્યો છે. અને અહીંયા એ થાય કે અહીંયા ગાડી કાઢતા કેમ હશે યાર, લાઈક એટલી કન્જસ્ટેડ ને એટલી એવી રીતના આમ રાખેલી છે, બહુ ડિફિકલ્ટ થાય. અને બહુ એટલે બહુ આમ સાંકડી અને આમ એટલો જૂનો છે કે આમ વાત ન પૂછો તમે. બધી જગ્યાએ આ ટાઈપનો પાર્કિંગ ને છે. અહીંયા તો એક કાકાની જો ગાડી પડી પણ ગઈ. અને બસ વાવ મેન, બહુ જ મસ્ત, બહુ જ ફૂલ હેરિટેજ વાઇબ આવે છે ફૂલ. તો બસ મિત્રો અહીંયા આવે બેઠા છીએ અને પાણી બાણી પીએ. કેટલા 3:30 થાય છે હવે ઓલમોસ્ટ. આરામથી આપણે 4 થી 5 કિલોમીટર હાલ્યા હશું. કેટલો ક્યાં ને ક્યાંથી આપણે ફર્યા છીએ અને બસ અહીંયા કોઈકની એક્ટિવા ઉપર જ બેઠા છીએ. અને આપણા થેલાની કંઈક હાલત જોવો થઈ છે, ફૂલ પસીનાથી ભરપૂર. અને બસ હવે આપણે જઈએ થોડાક આગળ અને જોઈએ બીજો કંઈક ફરી. હાલો ભાઈબંધ, મળી. આપણે ઇન્સ્ટાગ્રામમાં આ બધા ફોટો અપલોડ કરશું. જો તમને જોવા હોય તો દીપકૃપા બ્લોગ્સ કરીને છે, તો ત્યાં તમે ફોલો કરી શકો છો. ફાઇનલી આપણે કૃપા અને મમ્મી મળી ગયા છે. અરે અહીંયા તો આ કાંઈ આપણે સ્ટેડિયમમાં લઈ જવા નહીં દે, કાંઈ રસ્તામાં ખાઈ લઈશું. ઓકે ઓકે. તો અહીંયાથી લઈ લીધો છે. આ સ્ટાર્ટિંગની દુકાન છે એમાંથી લીધો છે ને લગભગ. તો હવે હું એવું વિચારું છું, અહીંયા એક રિક્ષાવાળો ડાયરેક્ટ આપણે જૈન સમાજના 80 રૂપિયા કહે છે. અને આવ્યા ત્યારે 100 હતા ને આપણે કાલુપુર ઉતર્યા હતા. હવે 80 રૂપિયા કહે છે. એનું સેલડી 4 આપજો ને બધાને. સેલડી પીને તો મજા. કૃપા તો પી ગઈ આટલો ફાસ્ટ. હાલો હવે જલ્દી કરો, મોડો થઈ ગયો યાર. કૃપા 4 વજી ગયા યાર. તો બસ મિત્રો હવે આપણે જઈએ છીએ અને હમણાં કેટલા 4 વાગ્યા છે એક્ઝેક્ટ. ચલો ભૈયા. અરે યાર આ બધા બેસી ગયા. ઓકે હા એ ગંદા. તો આપણે જે આવ્યા એ જ જગ્યાએથી જઈએ છીએ, સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર. તો ગાઈઝ અમે લોકોએ શોપિંગ તો કરી. મેઇનલી તો મેં મમ્મી માટે ચોલી લીધી. બાકી તો ખાસ ગમ્યું નહીં. ને બાકી છે ને અમને પ્રાઇસિંગમાં થોડુંક વધારે લાગ્યું. લો ગાર્ડન આના કરતાં સસ્તું છે. અને લાલ દરવાજા લાલ દરવાજામાં પણ મને બહુ વધારે ગમ્યું નહોતું, કારણ કે અમે લોકો લાસ્ટ ટાઈમ આવેલા જ્યારે ડિસેમ્બરમાં, ત્યારે અમે લાલ દરવાજા, લો ગાર્ડન આ બધું જ ફર્યા હતા. એટલે એટલી તો મને ખબર હતી કે શું પ્રાઇસ ક્યાં શું છે. તો આજે અમે રતનપુર ગયા હતા, તો ત્યાં પ્રાઇસિંગમાં થોડુંક અમને એવું લાગ્યું કે જરાક વધારે છે. અને બાકી ટ્રેડિશનલ આપણે મેઇનલી જોયું. તો હવે મારી ને મમ્મીની ડિસ્કશન ચાલુ છે કે આ લઈ લીધું હોત તો આ લઈ લીધું હોત, કારણ કે ત્યારે જોયું હોય ત્યારે ભાવ વધારે લાગ્યા હોય ને પછી લઈએ નહીં ને પછી રિક્ષામાં આવે તેમ થાય છે કે યાર આ ન લીધું ને આ ન લીધું. એ તો સ્મૃતિવન જેવું હોય. આ સ્મૃતિવન થાય. તો બસ ગાઈઝ ફાઇનલી આપણે આપણી ચોલી લઈને આવી ગયા છીએ. હવે આપણે ફટાફટ ક્વિક રેડી થઈશું ને પછી IPL માટે નીકળશું. 7:30 ત્યાં પહોંચવાનું છે. અરે અડાતી હાલ ને જલ્દી. કૃપા મેકઅપ જી જરૂર ના યાર. તું કઈ કોર ખબર જલ્દી કરો. કેટલા વાગ્યા? 4:15 તો વાગ્યા છે યાર. 4:30. અરે યાર પહોંચતે બહુ વાર કલાક લગતી. નહીં લાગે રસ્તે. પણ ઓડા એન્ટ્રી મેને માણસો ચિકાર ઊંધા. તો અહીંયા કોઈક આઈટમે દરવાજો બંધ નથી કર્યો લિફ્ટનો, એટલે લિફ્ટ નીચે આવતી નથી. જોઈએ શું છે હાલત છે ને. હાલો નકા હું જ અમને તેડી આવું. અચ્છા તો દરવાજો કોઈક બંધ ન કરે મેં બરોબર. ગુજરાતી માણસો છે ભાઈ. દિલ્હી વાળા હિન્દી હોય ને તો કરના. મેં સ્વિચ કર ચાલુ. ઓકે બસ આજે આપણો છેલ્લો દિવસ છે બાય ધ વે એસીમાં. કાલથી પાછા બેક ટુ હોમ ભુજ જવાનું કાલે. હવે અરે
તો કૃપા ક્યાં બેસીને ખાય છે એ જોવો ખાલી અરે મમ્મી તું ઢોરા મમ્મીએ નવી આ ચોલી લીધી છે હવે એના ઉપર આ જબલું આ ચટણી તા યાર એસી તા કર ફૂલ તો ચાલુ થાય અને વડો કયો અહીં મોયો હોય ચાલો જરાક નાસ્તો કરી લઈ મેં એક સેલડી પીધી ત્યાં અને એક તમારા ભેગી સેલડી પીધી એના સિવાય તમે શું ખાધો પીધો ચટપટી તો સામે ખાધી બેવ કી ને તો નાસ્તો બાસ્તો તો કરાય ને યાર મમ્મી કે શાંતિ થી તડે ને કઈ ગત મળે ખણીને જો ના તય કઈ ન મળે ઓ આ મમ્મી જો તો આવડી કેળાએ લઈ આવી છે કેટલી છે 1 કિલો 1 કિલો 6 માં નંગ ઉપર આવે 40 ની 6 નંગ ઓહ થઈ કેટલી થઈ કિલો જેવી થઈ ને? હા